નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુરની ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાના છીએ શિયાળુ પાક વિશે, એટલે કે શિયાળુ પાકમાં કયા કયા પાકો કરી શકાય। તો શિયાળુ પાકમાં આવે છે વરિયાળી છે, જીરું છે, ચણા છે, ઘઉં છે, અલગ અલગ ઘણા બધા પાકો શિયાળુ પાકમાં ખેડૂતો કરતા હોય છે। એમાંનો મુખ્ય પાક જે વરિયાળી છે, અને આના આગળના વર્ષે વરિયાળીનું સૌથી બમ્પર વાવેતર થયું, એટલે કે ખેડૂતો એટલી બધી વરિયાળી વાવી કે જરૂરિયાત કરતાં પણ વધારે ઉત્પાદન આવ્યું અને માલનો ભરાવો થયો। ગઈ વખતે સૌથી વધારે માલ વેચાણો હોય તો મંગલમ છે, ગોલ્ડ કિંગ છે, બે કંપનીનો માલ વધારે વેચાયો। તો આજે આપણે વાત કરવાના છીએ મંગલમ સીડ્સની જે વોલીના વરિયાળી આવે છે એના વિશે। તો મંગલમ કંપની આમ તો જોઈએ તો કે વરિયાળીમાં હાઇબ્રિડ જાતો ખૂબ જ ઓછી આવતી અથવા તો આવતી જ નથી, પણ વિશ્વમાં સૌથી પ્રથમ મંગલમ કંપનીએ કે મંગલમના વૈજ્ઞાનિકોએ વિશ્વમાં સૌ પ્રથમ હાઇબ્રિડ વરિયાળી બનાવી અને એવું સાબિત કરી આપ્યું કે વરિયાળીમાં પણ હાઇબ્રિડ હોય છે। એટલે મંગલમની વરિયાળી એ વિશ્વમાં સૌ પ્રથમ હાઇબ્રિડ વરિયાળી ગણાય છે, જેનું નામ છે વોલીના। કે વોલીનાનો ઉતારો પણ સારો આવે છે અને હાઇબ્રિડ હોવાના કારણે એના ચક્કર મોટા થાય છે। અને આ એક પેકેટ જે 400 ગ્રામનું આવે છે એ 2 થી 2.5 વીઘામાં થાય છે। ચક્કર મોટા છે અને ગુંદરિયાનો રોગ ઓછો લાગે છે અને કાળી ચરમી પણ ઓછી લાગે છે, અને આમ 5 થી 6 મહિનામાં આ પાકતો પાક છે। અને વરિયાળીમાં લગભગ ઉતારો તમારે 20 થી 25 મણથી માંડી અને 40 થી 45 મણ સુધી આવે છે। અને વરિયાળીનો પાક લાંબા ગાળાનો છે અને ખર્ચ ખૂબ જ ઓછો છે। વરિયાળાનું વાવેતર જો તમે એક પેકેટ આ 2 થી 2.5 વીઘામાં થાય છે, 2 થી 2.5 વીઘામાં જો તમે એક પેકેટ કરો તો તમારે ફક્ત એમાં ખાતરનો પણ માપે જ ખર્ચો હોય છે। ખાતર કંઈ બહુ નાખવાની જરૂર હોતી નથી। લાંબા ગાળાનો પાક હોવાના કારણે તમારે ફક્ત એને પાણી જ આપવામાં ધ્યાન આપવાનું હોય છે અને દવાનો છંટકાવ ખૂબ જ ઓછો કરવો પડે। અને આ વર્ષે એવું બનવાનું છે કે ગઈ વખત કરતા આ વર્ષે જો ખેડૂત વરિયાળી વાવશે તો વાવેતર ઓછું થવાનું છે। જ્યારે વાવેતર ઓછું થાય ત્યારે ભાવ ચડે, એટલે આ વર્ષે વરિયાળીના ભાવ સારામાં સારા રહેવાની શક્યતા છે। એટલે ખેડૂત મિત્રોએ આ વર્ષે વરિયાળી વાવવાનો આગ્રહ રાખવો જોઈએ બધાએ, કે ગઈ વખતે જેને 4,000 રૂપિયા ભાવ આવ્યો છે એ ખેડૂત મિત્રોને 1,000-1,200 ભાવ આવે એટલે એ ગળે ઘૂંટડો ઉતરે નહીં। પણ આ વખતે એવું બનવાનું છે કે વાવેતર ઓછું થવાનું છે એટલે ભાવ વધારે રહેવાનો છે। એટલે વરિયાળી વિશે એવું કહી શકાય, આ વખતે જો વરિયાળી વાવશો તો ફાવશો, વધારે વાવેતર ઘટે એટલે નવો માલ હોય ને એટલે ઓટોમેટિક એનો ભાવ સારો મળે। તો આ વોલીના વિશે આપણે જે વાત કરી કે આ વિશ્વની સૌ પ્રથમ હાઇબ્રિડ વરિયાળી છે, એના ચક્કર મોટા થાય છે, વત્તા એમાં ગુંદરીઓ અને કાળિયાનો રોગ ઓછો આવે છે, અને આનું ઝાડ 5 થી 6 ફૂટનું થાય છે, અને એનો ઉતારો પણ સારામાં સારો આવે છે, અને ઓછી માવજતે ઓછા ખર્ચે ખેડૂતોને સારામાં સારી આવક રળે આપતો પાક હોય તો એ વરિયાળી છે। તો આ વાત હતી મંગલમની વોલીનાની। ત્યારબાદ આવે છે ગોલ્ડ કિંગનું સતરાક। જે ગોલ્ડ કિંગની સતરાક હાઇબ્રિડ વરિયાળી આવે છે એના વિશે આપણે વાત કરીએ કે ગોલ્ડ કિંગ કંપની એ ખૂબ જ જૂની અને સારામાં સારી કંપની છે, જેનું ઈડરમાં મોટામાં મોટા ફાર્મ આવેલું છે અને વરિયાળીમાં સારામાં સારો પટ મારીને આપે છે। આ વેરાયટી પણ સારામાં સારી હાઇબ્રિડ વરિયાળી છે, એનો ઉતારો પણ સારો આવે છે, ગુંદરિયાનો રોગ ઓછો લાગે છે અને કાળી ચરમી અને ગુંદરિયો બંને ઓછું લાગે છે, અને આની ઊંચાઈ 5 થી 6 ફૂટની થઈ જાય છે। અને ગઈ વખતે જે ખેડૂતોને આપી સતરાક વરિયાળી, એ ખેડૂતો એમ કે સતરાક એટલે સતરાક। આ વરિયાળીના અમુક વિડીયો પણ મારા વિશ્વાસ એગ્રો એજન્સીની યુટ્યુબની ચેનલમાં તમે જૂના અને આગળના વર્ષના વિડીયો પણ જોઈ શકો છો। ગઈ વખતે સતરાકનો પણ પરફોર્મન્સ સારામાં સારું હતું, અને સતરાકનો ઉતારો પણ 20 થી માંડીને 35 થી 40 મણ સુધી ઉતારો આવે। અને આ વરિયાળી વિશે સૌથી વધારે ઉતારો આપતી જાત છે, વત્તા આનો દાણો સૌથી મોટો આવે છે, એટલે કે હલરમાં આ દાણો ફાટતો નથી, એ ખેડૂતનો એવો અનુભવ છે। ગઈ વખતે અમારે બાજુમાં ખેડૂત બેઠા, એમને પણ એ વરિયાળી વાવેલી, તો એ કે આ હલરમાં આનો દાણો ફાટતો નથી અને દાણો એકદમ મજબૂત અને મોટો થાય છે, અને ઉતારો પણ સારામાં સારો આવે છે। તો આ વર્ષે જો ખેડૂત મિત્રો તમે વરિયાળીનું વાવેતર કરશો તો ફાવશો, એટલે વાવેતર ઓછું થવાનું છે। એટલે ખેડૂત એમ કે ગઈ વખતે ભાવ આવ્યો નહીં એટલે આપણે આ વખતે વાવવું નથી, એટલે આ વખતે વાવેતર ઓછું થાય એટલે ઓટોમેટિક ભાવ સારો મળવાનો છે। જે સમજદાર ખેડૂત હોય છે એ પહેલી પસંદગી વરિયાળીની
કરશે. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, તમને જો વરિયાળી વિશેનો વિડીયો સાચો અને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો. આમ જોવા જઈએ તો કે મંગલમ એટલે મંગલમ ને ગોલ્ડ કિંગ એટલે ગોલ્ડ કિંગ, આ બંને કંપની વરિયાળીમાં સારામાં સારી છે. આ ઉપરાંત બીજી ઘણી બધી સારી કંપનીઓનો માલ આવતા હોય છે. અવનીનો આવે છે, આશીર્વાદની આવે છે, ઘણી બધી કંપની અત્યારે વરિયાળીમાં હાઇબ્રિડ લઈને આવી છે. તમે ગમે તે કંપનીનું વરિયાળીનું બિયારણ વાવી શકો છો. તો વિશ્વાસ એગ્રો એજન્સી, તમને જો માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી મોકલજો. બસ આવજો, આભાર.